હિંમતનગરમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગરથી જે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે હિંમતનગરના ઝાહિરાબાદમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેમાં કુલ ₹19,52,000ની કિંમતનો 195થી વધુ ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે મદની સોસાયટીમાં આરોપીના ઘરમાંથી આ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આરોપી નુસીદ પઠાણ અને નોમાનિયા પરમારની ધરપકડ કરવામાં આવી છે ખુરશીદ પઠાણના ઘરમાં વેચાણ માટે ડ્રગ્સનો આ જથ્થો રાખાયો હતો અને હવે જ્યારે પોલીસ તપાસમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે અને આરોપી ઇરફાન પઠાણ એમપીથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો જ્યારે ઇરફાન 35 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટી બાદ ફરી ડ્રગ્સનો વેપાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે એસએમસીએ ફરાર ઇરફાન પઠાણને ઝડપવા માટે શોધખોળ હાથ ધરી છે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈનથી જોડાયા છે જે દીપક જે પ્રમાણે હિંમતનગરમાં અગાઉ જે આરોપી ડ્રગ્સના જથ્થામાં જ ઝડપાયો હતો અને ફરીથી ડ્રગ્સના કારોબારમાં ઝડપાયો છે શું કહેશો નંદની ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં એમડી ડ્રગ્સ દ્વારા જે જથ્થો ઝડપાયો છે વાત કરવામાં અમે 19,52,000નો જે એમડી ડ્રગ્સનો જથ્થો છે જેને કે 19.5 જે ગ્રામ છે જે એમડી ડ્રગ્સનો ઝડપો સ્ટેટ મોરિટિયન સેલે દરોડા પાડીને મદદની જે સોસાયટી તેના ઘરમાંથી જે એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું જે એસએમસીની ટીમે આરોપીની ખુરશીદ પઠાણ અને તેમના નોમાનિયાને પરમારની પણ ઝડપી પાડ્યા હતા ખુરશીદ પઠાણ ઘરમાં ડ્રગ્સનો જથ્થો વેચાણ કરતો હતો તેની બાતમીના આધારે આ એસએમસી રેડ પાડીને તેને જથ્થો ઝડપ્યો હતો મધ્યપ્રદેશથી ઇરફાન પઠાણ દ્વારા ડ્રગ્સનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવતો હતો ઇરફાન પઠાણ 35 લાખના ડ્રગ્સમાં અગાઉ 5 વર્ષ પહેલા પણ ઝડપાયો હતો ફરીથી આ ડ્રગ્સના કેસમાં જેલમાંથી જામીન છૂટ્યા બાદ ઇરફાન પઠાણ ડ્રગ્સનું ફરી વેચાણ શરૂ કર્યું હતું ત્યારે એસએમસીને ઇરફાન પઠાણને ઝડપી પાછળ શોધખોળ હાથ ધરવામાં આવી હતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 3 યુવકો સામે એસએમસીની એક ફરિયાદ નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કહી શકાય કે વારંવાર જે હિંમતનગરમાં ડ્રગ્સની નશાનો કારોબાર ચાલી રહ્યો છે અગાઉ બી 5 વર્ષ પહેલા પણ આ ઇરફાન પઠાણને ઝડપી પાડ્યો તો ફરીથી જામીન પર છૂટીને ફરીથી જે છે તે ડ્રગ્સ છે તે વેચાણ કરતો હતો અને એસએમસી જે મોનિટરિંગ સેલ છે તેની પણ બાતમીના આધારે ફરીથી એની ઘરમાંથી મોટી પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં એમડી ડ્રગ્સના જે યુવાનો છે ડ્રગ્સ ચોર્યા હતા અને વારંવાર ડ્રગ્સની નશીલામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી પરંતુ આવી જામીન પર છૂટીને આવા જે પઠાણ છે ઇરફાન પઠાણ તેની ફરીથી આ ડ્રગ્સનો વેચાણ શરૂ કર્યું તો કહી શકાય કે સરકારે પણ આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને ફરીથી આવા એમડી ડ્રગ્સ વેચાણ ના કરે તેવી પણ લોકોની માંગ કરી હતી જી નંદની સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો હિંમતનગરના ઝાહિરાબાદમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે